નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કરંટ અફેર્સના લેક્ચરની અંદર આપણે ખાસ એવા પરીક્ષાલક્ષી મુદ્દાઓ ધ્યાને લેવાના છે કે જેમાંથી સીધો સવાલ પૂછાય અને તમને લોકોને ખ્યાલ છે કે આપણે કોઈ મુદ્દો જોઈએ તો એની સાથે સંબંધિત પરીક્ષાલક્ષી તથ્યોનો પણ આપણે સમાવેશ કરી લઈએ છીએ. એટલે કરંટ તો ભણીએ જ છીએ, પણ ખૂણે ખાંચકેથી એ કરંટ સંબંધિત આજુબાજુમાંથી ક્યાંય પણ સવાલ પૂછાય તો પણ આપણને આવડે. તો એ પ્રકારની કામગીરી આપણે આ લેક્ચરમાં કરવાની છે. હું આશા રાખું કે તમને દરેક લોકોના લેક્ચર પસંદ આવતો હશે, તો ખાસ એને લાઈક કરો, અન્ય લોકો સુધી એને શેર પણ કરીએ. તો આપણે વધારે સમય ન લેતા આજનો આપણો લેક્ચર શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇનબોક્સ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કમ્પ્યુટરનું પુસ્તક ઘણા સમયથી પબ્લિશ થઈ ચૂકેલું છે. મારા દ્વારા લખાયેલું પુસ્તક છે. તમે જોઈ શકો એનું ટાઇટલ પેજ, અહીંયા મારું નામ પણ લખેલું છે. તમને ખ્યાલ હશે કદાચ કે ભાઈ કરંટ તો આપણે ભણીએ છીએ, પણ મેં વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં બે વિષય ભણાવેલા છે, કમ્પ્યુટર અને આધુનિક ભારતનો ઇતિહાસ. કમ્પ્યુટરની અંદર મારું ગ્રેજ્યુએશન રહેલું છે, કમ્પ્યુટર સાયન્સની અંદર. એટલે આ કમ્પ્યુટરનું પુસ્તક મેં જે લખ્યું એ, અને બીજું એ પુસ્તકને આધીન જ માય ક્લાસની અંદર મેં તમને ભણાવેલું છે. તો તમે આ માય ક્લાસના વિડીયો અને આ પુસ્તક એટલું કામ કરી નાખો એટલે તમારા કમ્પ્યુટરનો વિષયનું કામ થઈ ગયું. તો આજે તમે ભલે નથી પરચેસ કરતા, તો કોઈ પણ વર્લ્ડ ઇનબોક્સની શાખામાં તમારો કોઈ ફ્રેન્ડ જતો હોય, તમારો કોઈ નજીકનો કોઈ વ્યક્તિ જતો હોય, તો ઘણી બધી શાખાઓની અંદર જે તે સમયે બેચ શરૂ થઈ હોય ત્યારે એવી સ્કીમ હોય તો કદાચ એપ્લિકેશન ફ્રી પણ મળી હોય, એવું બને. ઘણી બધી શાખાની અંદર એવી સ્કીમ પણ આવતી હોય, તો તમારે ખર્ચ કરવાની પણ જરૂર નથી, કેમ કે આ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં ગુજરાતની શ્રેષ્ઠ ફેકલ્ટીઓએ સારામાં સારો કન્ટેન્ટ આપેલો છે. તો ખાસ આપણે એને ડાઉનલોડ કરીએ અને એટલીસ્ટ ડેમો લેક્ચર અટેન્ડ કરીએ. ડન. અને તમને કોઈ વિષય મૂંઝવાતો હોય કે ભાઈ આ વિષયમાં મારે પ્રોપર માહિતી મેળવવી છે, તો આમાંથી કોઈ પણ તમે એક વિષય પણ પરચેસ કરી શકશો. તો આ વાત થઈ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશનની. ત્યાર પછી આપણે જોઈએ, મેં તમને જે સવાલ પૂછ્યો હતો છેલ્લા લેક્ચરની અંદર, તો એ સવાલનો જવાબ મારે આપવો જોઈએ આ લેક્ચરમાં. તો આપણે જોઈએ કે 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ ગવર્નન્સ ક્યાં યોજાઈ હતી? ઈ ગવર્નન્સ અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ઈ ગવર્નન્સ એવોર્ડ, નેશનલ એવોર્ડ્સ ફોર ઈ ગવર્નન્સ, એ મુદ્દાઓ મેં તમને ભણાવી દીધા છે. જો તમે નવા છો તો અત્યારે જ લેક્ચર પૂરો થયા બાદ ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આખું પ્લેલિસ્ટ છે કરંટ અફેર્સનું, એમાં જઈને આપણે તમામ લેક્ચર જોઈ લઈએ, તમારા સીધા સવાલ પરીક્ષામાં આવશે. તો આ મુદ્દો મેં ભણાવી દીધેલો છે. ક્યાં યોજાઈ હતી? તો કે એ યોજાઈ હતી જમ્મુ કાશ્મીરની અંદર. તો યાદ રહેશે તમને દરેકને. આ તો આપણો મહત્વનો સવાલ, અહીંથી આપણા સવાલ પૂછવાની પૂરેપૂરી સંભાવના. ત્યારબાદ આપણે જોઈએ આજની આપણી પહેલી મેટર કે નવી પેઢી માટે ન્યુઝીલેન્ડે પસાર કર્યો વિશ્વનો પ્રથમ ટોબેકો લો. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ યુવાનો સિગારેટ પીવી, શરાબનું સેવન કરવું, ત્યાર પછી તમાકુનું સેવન કરવું, એવા રસ્તા ઉપર જતા હોય છે. માત્ર આ ભારતનો પ્રશ્ન નથી, યુનિવર્સલ પ્રોબ્લેમ છે. તો ન્યુઝીલેન્ડ વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો કે જેણે યુવાનોને આ માર્ગે જતા અટકાવવા માટે થઈને સ્પેશિયલ લો બનાવ્યો, જેના નામ આપવામાં આવેલું છે ટોબેકો લો. આ અંતર્ગત ન્યુઝીલેન્ડે શું જાહેરાત કરી છે કે ભાઈ પર્ટિક્યુલર ડેટ 2009 પછી, 1 જાન્યુઆરી 2009 પછી જો કોઈનો જન્મ થયો હશે તો એ વ્યક્તિ સિગારેટ ખરીદી શકશે નહીં. તો જે મોટી ઉંમરના લોકો છે, 63 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો છે, એ સિગારેટ ખરીદી શકશે, પણ એને પણ આઈડી બતાવવું પડશે. તો આ પ્રકારે નવી પેઢીને ધૂમ્રપાન એટલે કે સ્મોકિંગથી રોકવાના ઉદ્દેશ્યથી ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે એક ટોબેકો લો બનાવ્યો છે, અને આ પ્રકારનો ટોબેકો લો બનાવનાર ન્યુઝીલેન્ડ વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. આ મુદ્દો ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. આપણને લોકોને ઘણીવાર લાગતું હોય છે ભાઈ ચોક વચ્ચે બધાની હાજરીમાં સિગરેટ પીવી ખૂબ અમે બહાદુરીનું કામ કરીએ છીએ, પણ વાસ્તવિકતા એ નથી. અને ન્યુઝીલેન્ડ સરકારે ખૂબ સારું આપણે કામ કર્યું અને ખૂબ સારું ઇનિશિયેટિવ ગણી શકાય, અને આપણે એવું ઈચ્છીએ કે ભાઈ ભારતમાં પણ એવા કંઈક કાયદાઓ હોવા જોઈએ. હવે ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે એવું આયોજન કર્યું છે કે વર્ષ 2023ની અંદર, એટલે કે આ જ વર્ષની અંદર આ કાયદો લાગુ કરી દેવામાં આવશે, જેથી કરીને યુવાનો આ દિશાની અંદર ન જાય. આ દિશા એટલે સ્મોકિંગ વગેરેની દિશામાં ન જાય. તો નો ટોબેકો, વિશ્વનો પ્રથમ ટોબેકો લો લાવનાર દેશ એટલે ન્યુઝીલેન્ડ. હવે આ કાનૂનમાં શું કીધું છે તો તમે જુઓ, 1 જાન્યુઆરી 2009ના રોજ, કે જેની બર્થડેટ છે 1 જાન્યુઆરી 2009, અને ત્યાર પછી કોઈનો પણ જન્મ થયેલો હોય તો તેવી વ્યક્તિ તમાકુ વેચી શકશે નહીં, બીજું ખરીદી શકશે નહીં. અને જે વ્યક્તિ ખરીદવા માટે જાય છે સિગરેટનું પેકેટ, એને પણ આઈડી બતાડવું પડશે ભાઈ. જુઓ,
અને જણાવવું પડશે કે તમે ઓછામાં ઓછા 63 વર્ષની ઉંમર તો છે જ. આઈડી કાર્ડ ચેક થશે ને એમાંથી ઉંમર જાણવામાં આવશે અને પછી જો એના ક્રાઇટેરિયામાં બંધ બેસતા હશે તો જ એને સિગરેટનું પેકેટ મળશે. ખૂબ સારામાં સારું ઇનિશિયેટિવ. હવે આનો ઉદ્દેશ્ય શું છે? બટ ઓબ્વિયસ વસ્તુ છે કે ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે યુવાનોને એ દિશામાં ન વાળવા. ન્યુઝીલેન્ડ સરકારે એક બીજું ટાર્ગેટ પણ નક્કી કરેલો છે કે વર્ષ 2025 સુધીમાં, ક્યાં સુધીમાં? 2025 સુધીમાં ન્યુઝીલેન્ડને ધૂમ્રપાન મુક્ત બનાવવું છે. તો જો અહીંયા જેવું મને 2025 યાદ આવ્યું, ન્યુઝીલેન્ડને ધૂમ્રપાન મુક્ત બનાવવાનું યાદ આવ્યું, એટલે મને આપણા ભારતનું પણ એક ઇનિશિયેટિવ યાદ આવે છે. જો તમે 2025 ભારત સરકારે શું લક્ષ્યાંક રાખ્યો છે? ટીબી મુક્ત ભારત. ટીબીને પાટો મારીને કઢાડી દેવાનું છે આપણે. તો ભારત સરકારનો લક્ષ્યાંક 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતનો છે. ભારતમાં ટીબી હોવું જોઈએ નહીં. ન્યુઝીલેન્ડનો લક્ષ્યાંક 2025 સુધીમાં શું છે? ધૂમ્રપાન મુક્ત. અને આપણે ટીબીની વાત કરીએ છીએ તો ઇન્ટરનેશનલ લેવલે, આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વમાંથી ટીબી નાબૂદ કરવા માટે થઈને કયો સમય નક્કી કરવામાં આવેલો છે? તો કે 2030 નો સમય નક્કી કરવામાં આવેલો છે, જ્યારે ભારત એનાથી 5 વર્ષ અગાઉનો લક્ષ્યાંક રાખ્યો છે. તો મુદ્દો એક ન્યુઝીલેન્ડનો છે. ન્યુઝીલેન્ડે ધૂમ્રપાન મુક્ત માટે 2025 નો ટાર્ગેટ રાખ્યો, ભારતે ટીબી મુક્તિ માટે 2025 નો ટાર્ગેટ રાખ્યો અને ઓવરઓલ વિશ્વમાંથી ટીબીની નાબૂદી માટે 2030 નો ટાર્ગેટ રાખવામાં આવેલો છે. તો ન્યુઝીલેન્ડનો લક્ષ્યાંક ખ્યાલ પડ્યો, આપણો લક્ષ્યાંક ખ્યાલ પડ્યો, ઓવરઓલ લક્ષ્યાંક ખ્યાલ પડ્યો. યસ. તો આની સાથે આ બધી બાબતો મહત્વની જરૂરી છે. તો ન્યુઝીલેન્ડ સરકારે 2025 સુધીમાં ધૂમ્રપાન મુક્ત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જેને સિદ્ધ કરવા માટે થઈને આ પ્રકારનો ટોબેકો લો ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે પાસ કર્યો હતો, ત્યાંની પાર્લામેન્ટે પાસ કર્યો. સમજાઈ ગયું દરેકને? બહુ સહેલો મુદ્દો છે. અને જો આ કાનૂન બન્યો છે, કાનૂનનું ઉલ્લંઘન થાય તો દંડ પણ પડે. સામ દામ દંડ ભેદ. બરાબર? પેલી વાર શાંતિથી સમજાવવાનું, શાંતિથી ન ખબર પડે 2-3 ધોલ ધપાટે મારવી પડે ભાઈ. તો જો ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે નાનો મોટો દંડ નથી રાખ્યો ભાઈ, $1.5 લાખ ન્યુઝીલેન્ડ ડોલરનો આર્થિક દંડ અને જીવનભર ધૂમ્રપાન પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવશે. $1.5 લાખ. કોઈ હળી જ ન કરે પછી $1.5 લાખ ભરવાના થાય ને તો તેલ લેવા ગઈ સિગરેટ, આપણે ધંધો કરવો નથી. તો આ પ્રકારનું આયોજન કોણે કર્યું છે? ન્યુઝીલેન્ડે. મુદ્દો સમજાઈ ગયો તમને? દરેકને સમજાઈ જાય તમારે કમેન્ટ કરી દેવાની, હા સમજાઈ ગયો. ત્યાર પછી જોઈએ નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તમે જ વિચારજો, જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે કે કેટલી વખત ભણ્યા આપણે નીતિ આયોગ. ક્યારે એની સ્થાપના થઈ? કેબિનેટના ઠરાવ દ્વારા 1 જાન્યુઆરી 2015. હોદ્દાની રૂએ વડાપ્રધાન, એના ચેરમેન. મેં તમને સવાલ હમણાં કરંટની અંદર પૂછેલો, એના સીઈઓ પરમેશ્વરન સાહેબ. કેટલી વખત ભણેલા છે. તો નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, કે ભારતને ટ્રાન્સફોર્મ કરવા માટે થઈને ભારતની એક થિંક ટેન્ક. પહેલા એનું નામ શું હતું? આયોજન પંચ. તો નીતિ આયોગ ઘણા બધા એના ઇનિશિયેટિવ ચલાવે છે, ઘણા બધા એની કામગીરી હોય છે. જે પૈકી નીતિ આયોગનો એક કાર્યક્રમ છે જેને કહેવામાં આવે છે આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ. આકાંક્ષી એટલે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. અને તાજેતરમાં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમમાં કેરળનો વાયનાડ જિલ્લો પહેલા ક્રમે આવ્યો હતો, ટોચના ક્રમે આવ્યો હતો. હવે આ મુદ્દો તો જ સમજાય જો તમને આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ ખબર હોય તો. એ ક્યારે શરૂ કર્યો નીતિ આયોગે, આકાંક્ષી જિલ્લા કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું છે, એ અંતર્ગત કઈ કઈ કામગીરી કરવામાં આવે છે, તો જ આ મુદ્દો સમજાય, નહીતર સમજાય નહીં. તો આપણે પહેલા સમજી લઈએ નીતિ આયોગનો આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એસ્પિરેશનલ, આકાંક્ષી. આકાંક્ષા એટલે શું? કે હા હું પાસ થાય છે, આપણને આકાંક્ષા હોય આપણી ઉપર, આપણે એટલે તો એસ્પિરન્ટ કહેવાય છે. બરાબર? તો નીતિ આયોગે કંઈક એવું જ આયોજન કર્યું. હવે તમને લોકોને ખ્યાલ હશે, તમે વિચારો તમારી આજુબાજુનો કોઈ વિસ્તાર, તમારી આજુબાજુનો કોઈ વિસ્તાર, અથવા તમારી આજુબાજુનો કોઈ સ્ટુડન્ટ તમે વિચારો, તમારો ફ્રેન્ડ. તમને ખબર છે કે જો આ ભાઈબંધ વ્યવસ્થિત વાંચે ને તો પાસ થઈ જાય, ખબર છે ને? તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈક એવું હશે, તમને મનોમન અંદાજ છે કે ભાઈ આ ભાઈબંધ છે ને એ વાંચે ને વ્યવસ્થિત તો પાસ થઈ જાય, પણ એ થોડુંક હમણાં કંઈક ખેલ પાડે. એમ ઘણા બધા એવા જિલ્લાઓ, ઘણા બધા એવા ક્ષેત્રો ભારતની અંદર ખબર છે કે એ ડેવલપ થઈ શકે એમ છે, પણ કોઈને કોઈ કારણોસર, કોઈ નાણાકીય કારણોસર, કોઈ એડમિનિસ્ટ્રેટિવ કારણોસર એ જિલ્લા ડેવલપ થઈ શક્યા નથી. એ જિલ્લામાં એવી આકાંક્ષા છે, એ જિલ્લામાં એવી કેપેબિલિટી છે કે એને જો થોડુંક સપોર્ટ આપવામાં આવે,
થોડુંક નાણાકીય વ્યવસ્થાપન કરી દેવામાં આવે તો એ જિલ્લો સારામાં સારો ડેવલપ થાય એવો છે. પણ અત્યાર સુધી કોઈને કોઈ કારણોસર થઈ શક્યા નથી. તો જે આમ લાગે ને કે દાણિયા જિલ્લા છે, હા એને આપણે ડેવલપ કરવા છે, તો એના માટે નીતિ આયોગે વર્ષ 2018માં એક કાર્યક્રમ શરૂ કર્યો જેને નામ આપ્યો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. એનો ઉદ્દેશ્ય શું કે જિલ્લાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવો, જે અત્યાર સુધી કોઈ પણ કારણોસર થઈ શક્યો નહોતો, અટકી ગયેલો હતો. ખબર પડે છે તમને દરેકને? હવે આ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાઓને નાણાકીય સહાય આપવામાં આવે. જેમ કે અત્યારે વાયનાડ પહેલા ક્રમે આવ્યો હતો. કેમ? તો કે વાયનાડને નાણાકીય સહાય મળી હશે, વાયનાડ એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હશે અલગ અલગ ફિલ્ડની અંદર, અને પછી વાયનાડનો ક્રમાંક પહેલો આવ્યો હશે. તમને તરત પ્રશ્ન થાય કે જે તે જિલ્લાનો પહેલો ક્રમાંક આવ્યો છે તો કઈ કઈ બાબત ઉપર ધ્યાન આપ્યું છે એ જિલ્લાએ? તો જુઓ, હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, સ્વાસ્થ્ય અને પોષણ. કે વાયનાડની અંદર સ્વાસ્થ્ય સુવિધાઓ કેવી છે? તો કે પહેલા ઓછી હતી, હવે એમાં ખૂબ સારો સુધારો થઈ ગયો છે. તમે તમારો જિલ્લો વિચારી લો. પછી ન્યુટ્રિશન, ત્યાં પોષણની વ્યવસ્થા કેવી છે એ ધ્યાને લેવાનું. સૌથી વધારે જુઓ 30% જેટલું એ બાબતને ધ્યાને લેવાની. ત્યાર પછી એજ્યુકેશન, કે વાયનાડનું એજ્યુકેશન કેવું છે? હવે કેરળનો જિલ્લો છે ભાઈ, કઈ ઘટે જ નહીં એમાં. તો એજ્યુકેશન, તો આપણા જિલ્લાનું એજ્યુકેશન ધ્યાને લેવાનું. એગ્રીકલ્ચર એન્ડ વોટર રિસોર્સિસ, કૃષિની વ્યવસ્થા કેવી છે? પાણીના સંસાધનો કેવા છે? પાણીની વ્યવસ્થા કેવી છે? પીવાનું પાણી, વાપરવાનું પાણી, એગ્રીકલ્ચર વોટર, એ બધું કેવું છે? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો અર્થ થાય નાણાકીય સમાવેશન. એ પણ હિન્દી શબ્દ થઈ જાય. નાણાકીય સમાવેશન એટલે શું? કે ભાઈ કેટલા લોકો બેન્કિંગ સુવિધાનો ઉપયોગ કરે છે, એટીએમનો ઉપયોગ કરે છે, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરે છે, તો એ બધા શું છે? ભારતની બેન્કિંગ સિસ્ટમની અંદર જોડાણા. ગામડાના હજી પણ ઘણા લોકો, જે બુઝુર્ગ લોકો છે કે જે નિરક્ષર લોકો છે, એમને એટીએમનો ઉપયોગ નથી આવડતો. તો જેમ જેમ લોકો નાણાકીય બાબતો બેન્કિંગ થકી કરતા થાય તો એને શું કહેવાય? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહેવાય, નાણાકીય સમાવેશન. એ લોકોનો પણ નાણાકીય બાબતમાં સમાવેશ થયો. તો વાયનાડની અંદર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પણ વધ્યું. સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ થઈ, લોકોની સ્કિલ અલગ અલગ ડેવલપ કરવા, અલગ અલગ ફિલ્ડની અંદર ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. અને ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખું. તો આ 5 પેરામીટર છે. એ પેરામીટરમાં જે જિલ્લો સારું કામ કરે એને ટોચનો ક્રમાંક મળે. અને એવું ઓક્ટોબર 2022ના અહેવાલ અનુસાર કયો જિલ્લો? કેરળનો વાયનાડ જિલ્લો. કેરળનો વાયનાડ જિલ્લો બીજી એક બાબત માટે પણ ઓળખાય છે. શેના માટે? તો કે એ રાહુલ ગાંધીનો મત વિસ્તાર છે. રાહુલ ગાંધીનો મત વિસ્તાર. ઈ ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. લોકસભાની ચૂંટણી ક્યાંથી લડ્યા હતા? વાયનાડથી લડ્યા હતા, ત્યાંથી જીત્યા હતા. જેમ આપણા મોદી સાહેબ ક્યાંથી જીતેલા છે? તો મોદી સાહેબ વારાણસીથી જીતેલા છે અત્યારે લોકસભાના સભ્ય તરીકે. સમજો છો તમે? તો તમને નીતિ આયોગનો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ખબર પડી ગઈ? તો કે હા, અમને ખબર પડી ગઈ. આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, જિલ્લાઓનો વિકાસ કરવાનો. કેવા જિલ્લાઓનો? કે ખરેખર જેનો વિકાસ કરી શકાય એવો છે, જે જિલ્લામાં એવી કેપેસિટી છે પણ કોઈક ને કોઈક કારણોસર એ જિલ્લાનું ડેવલપમેન્ટ નહોતું થયું. તો આ પ્રકારના રેન્કિંગની અંદર તાજેતરની અંદર વાયનાડ પ્રથમ ક્રમે આવ્યો ઓક્ટોબર માસની અંદર. અને આ અંગેની માહિતી કોણે આપી હતી? વાયનાડના જિલ્લા કલેક્ટર એ ગીતા. એણે કીધું કે કેમ વાયનાડને પ્રથમ ક્રમાંક આવ્યો? તો કે જો સ્વાસ્થ્યમાં સારું કામ કર્યું છે, પોષણ માટે સારું કામ કર્યું છે, નાણાકીય સમાવેશન માટે સારું કામ કર્યું છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે સારું કામ કર્યું છે. તો મેં તમને પેરામીટર હમણાં કીધા કે નહીં? તો ઘણા બધા પેરામીટરમાં વાયનાડે ખૂબ સારું કામ કર્યું. એટલા માટે થઈને સમજાણું અહીંયા સુધી દરેકને? ગુડ. અને વાયનાડને ટોચનું સ્થાન મળ્યું એવું પહેલી વખત બન્યું છે. તો આ આખી વાત થઈ. હવે આપણે જોઈએ કે બીજા કયા કયા જિલ્લાઓ આવ્યા છે. તો પહેલા ક્રમે વાયનાડ, કેરળ, વિદિશા, મધ્યપ્રદેશનું વિદિશા, સુકમા, છત્તીસગઢનું સુકમા. તમે સુકમા ક્ષેત્ર તમને ખબર હોવી જોઈએ કે એ નક્સલ પ્રભાવિત જિલ્લો છે આખો સુકમા. ત્યાં ઘણી બધી વખત નક્સલી હુમલાઓ થતા રહેતા હોય છે. ડન. બોકારો ઝારખંડનું અને વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. તો આ ટોચના 5 રેન્ક ધરાવતા જિલ્લાઓ છે અને એના રાજ્યો છે. આ તમારે યાદ રાખવાના? તો કે હા, યાદ રાખવાના. ક્લિયર થાય છે તમને આખો મુદ્દો? હું આશા રાખું કે તમને સમજાઈ ગયો છે. અને કેમ વાયનાડનો સમાવેશ થયો? કેમ એને ટોપનું રેન્કિંગ મળ્યું?
તો જુઓ, ગર્ભવતી મહિલાઓની પ્રસૂતિ પૂર્વેની તપાસમાં પણ વાયનાડે સારું કામ કર્યું છે કે જે પ્રેગ્નેન્ટ વુમન છે એમને ડિલિવરી થાય એ પહેલાની સ્વાસ્થ્યની કાળજી લેતું થયું વાયનાડ, વધારે પડતી એની કાળજી લેતા થયા, એની તપાસની બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ. ત્યાર પછી સંસ્થાનગત પ્રસૂતિ. સંસ્થાનગત પ્રસૂતિ એટલે શું? ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી. પહેલા તમને લોકોને ખ્યાલ છે ભાઈ ગામડાની અંદર હાલની તારીખે પણ જે દૂર દરાજ ઇલાકાના ગામડાઓ છે ત્યાં જે ગર્ભવતી મહિલાઓ છે એમની ડિલિવરી ઘરે જ થઈ જતી હોય, હોસ્પિટલમાં લઈ જતા હોતા નથી. તો એના બદલે અહીંયા શું કીધું છે? સંસ્થાનગત પ્રસૂતિ એટલે શું કે હોસ્પિટલમાં જઈને ડિલિવરી થાય. એમાં પણ વાયનાડમાં વધારો થયો. ત્યારબાદ રસીકરણનું બહેતર અમલીકરણ કર્યું. નવા જન્મેલા બાળકો છે એમને રસીકરણ વગેરે તેનું સારામાં સારું અમલીકરણ કર્યું, એટલા માટે આ બધી કામગીરી માટે વાયનાડ પ્રથમ ક્રમે આવ્યો છે. સમજાણું તમને દરેકને? ગુડ. ત્યાર પછી તમારા માટે માહિતી, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે સ્પેશિયલ પીએસઆઈ એએસઆઈ ની બેચ શરૂ થઈ ચૂકેલી છે. એડમિશન ઓપન છે એના માટે થઈને. તો તમને એવું ઈચ્છા હોય કે ભાઈ રાજકોટની અંદર ભણવું છે, ત્યાં એડમિશન લેવું છે, તમે ત્યાં કે નજીકના કોઈ વિસ્તારના રહેવાસી હો, તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો છો, અથવા તો શાખાના કોન્ટેક્ટ નંબર પર કોલ કરીને પણ ઇન્ક્વાયરી કરી શકો છો. જો યાદ રાખજો કે પીએસઆઈ અને ખાખીમાં સૌથી વધુ રિઝલ્ટ આપતી ગુજરાતની એકમાત્ર સંસ્થા વર્લ્ડ ઇનબોક્સ છે. એમાં વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે હમણાં જ પીએસઆઈની બેચ 19 તારીખથી શરૂ થવાની, પણ એના એડમિશન અત્યારથી જ ફૂલ થઈ ચૂકેલા છે, કારણ કે અમે નહીં પણ અમારું રિઝલ્ટ બોલે છે. ડન. ચાલો ત્યાર પછી જોઈએ ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ સમિટ 2022. ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ સમિટ 2022 તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ અને એનું ઉદ્ઘાટન કર્યું હતું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે. ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ અને એની કેટલામી આવૃત્તિ હતી? 7મી આવૃત્તિ. અને એનું આયોજન કોણે કર્યું? નીતિ આયોગે એનું આયોજન કર્યું, ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર નવી દિલ્હી ખાતે. ઇન્ડિયા વોટર ઇમ્પેક્ટ સમિટ. ભારતની અંદર જો જળ સંસાધન અત્યારે આપણી સામે સૌથી મોટો પ્રશ્ન છે. ચેન્નઈમાં આપણને ખ્યાલ છે કે અમુક સમય પહેલા કેવું જળ સંકટ હતું કે લોકોને છુટ્ટી આપી દેવી પડી હતી, રજા આપી દેવી પડી, તમે ઘરે રહો, અહીંયા તમારે આવવાની જરૂર નથી. સમજો છો તમે? તો આ આખો મુદ્દો છે. તો આ અંગેની આખી સમિટ કે ભાઈ કેમ આપણે બધું ઓવરકમ કરી શકીએ, કેમ એને અટકાવી શકીએ, એના માટેની સમિટ યોજાઈ નવી દિલ્હીની અંદર અને એનું આયોજન કર્યું નીતિ આયોગે. જો એની થીમ શું હતી? થીમ યાદ રાખવી જરૂરી. તો કે 100% એની થીમ યાદ રાખવી જરૂરી કે રિસ્ટોરેશન એન્ડ કન્ઝર્વેશન ઓફ સ્મોલ રિવર ઇન અ લાર્જ બેસિન. કે એક મોટી નદી ખીણમાં નાની નદીઓનો જીર્ણોદ્ધાર અને સંરક્ષણ કરવું. નાની નદી હોય કેવી હશે? બારમાસી ન હોય, એ ચોમાસા દરમિયાન આપણને જોવા મળે, પછી સુકાઈ જતી હોય છે. તો નાની નદીઓનો પણ જીર્ણોદ્ધાર કરવો, એવી આ પ્રકારની એવી કંઈક આ સમિટની થીમ રહેલી હતી. આ થીમ પણ તમને પૂછાય, બટ ઓબ્વિયસ છે, યાદ રાખવું પડે આપણે આ બધો મુદ્દો. તો જો ઇન્ડિયા વોટર સમિટમાં શું વાત થઈ હશે? તો ભાઈ નદી માટે, પાણી માટેની સમિટ છે, તો કંઈક એવી જ ચર્ચા થઈ હશે ને. ત્યાં તો પછી કેમ ઇકોનોમી ડેવલપ કરી એવી તો ચર્ચા નહીં થઈ હોય. તો જુઓ, નદીઓના સંરક્ષણ માટેની વ્યૂહરચના તૈયાર કરવામાં આવી કે આપણે કેમ આપણે નદીને બચાવી શકીએ. આજુબાજુના સ્થળોએ કોઈ ઇન્ડસ્ટ્રી ન બનવા દેવી, ઇન્ડસ્ટ્રી દૂરના સ્થળોએ લઈ જવી. ઇન્ડસ્ટ્રી હોય તો એનો કચરો નદીમાં ન ઠલવાય, નહીતર નદીનું પાણી વધુ પ્રદૂષિત થઈ જશે, ઝેરેલું થઈ જશે. અને આ પ્રસંગે એક મહત્વની ચર્ચા થઈ, એ છે નમામિ ગંગે. હવે નમામિ ગંગે મિશન કે જેણે પાછલા 7 વર્ષની અંદર નદીના માટે ખૂબ સારું, નદી સંરક્ષણ માટે કેટલું સફળ રહ્યું છે એ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આ નમામિ ગંગે મિશન છે એની ચર્ચા તો યુનાઇટેડ નેશન્સની અંદર પણ થાય છે. ભાઈ આ સારામાં સારું ઇનિશિયેટિવ ભારત સરકારનું છે કે જેના થકી નદીઓ, ખાસ કરીને ગંગા નદીને સાફ કરવામાં આવી રહી છે. ખ્યાલ પડે છે તમને? આ પ્રસંગે નદી એટલાસ યાત્રાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. નદી એટલાસ, એટલાસ એટલે તમને ખબર છે એક પ્રકારે મેપ. તો જો ઉત્તરાખંડ નદી એટલાસ. કેમ ઉત્તરાખંડ? તો કે આપણી ગંગા ત્યાંથી નીકળે છે અલકનંદા અને ભાગીરથી સ્વરૂપે. હું તમને ક્યારેક લેક્ચરની અંદર આખી ગંગા રિવર સિસ્ટમ ભણાવીશ કે કઈ રીતે ગંગોત્રીના મુખમાંથી એનું આગમન થાય છે, ક્યારે અલકનંદા કહેવાય, ક્યારે ક્યાંથી એ ગંગા બની જાય, વગેરે વગેરે આપણે ભણશું. બરાબર? તમને લોકોને ઈચ્છા હોય તો મને કમેન્ટ કરીને કહેજો કે હા ગંગા નદી સિસ્ટમ તમે ભણાવો, તો આપણે ચોક્કસ એ ધ્યાને લઈ લેશું. ડન. પછી નદી બેસીન એટલાસ, યમુના નદી બેસીન, દિલ્હીની નદીઓની એટલાસ, તો આ બધી અંગેનું વિમોચન પણ કરવામાં આવેલું હતું. એના એટલાસનું વિમોચન પણ
કરાયું હતું. યાદ રહેશે તમને દરેકને? હું એવી આશા રાખું કે યાદ રહી જશે. બીજું કે નદી માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓ વચ્ચે પણ એક બેઠકનું આયોજન થયું હતું કે ભાઈ નદીને આપણે બચાવવાની છે, એનું પાણી બચાવવાનું છે, આપણે નદીઓને કન્ઝર્વ કરવાની છે, તો કેવી રીતે નવી ટેકનોલોજી વાપરી શકાય? ટેકનોલોજી કોણ આપે? તો કે જે તે ક્ષેત્રની નદી માટે પાણીના કન્ઝર્વેશન માટે કામ કરનાર કંપનીઓ આપે, ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ આપે. અને એની અહીંયા એક બેઠક પણ યોજાય અને એમાં 5P ઉપર ચર્ચા થઈ. જો આવા મુદ્દાઓ જીપીએસસી પૂછાય, 5P ઉપર ચર્ચા થઈ, તો કયા કયા 5P? પીપલ, પોલિસી, પ્લાન, પ્રોગ્રામ અને પ્રોજેક્ટ. એમ યાદ ન રહે. કેમ યાદ રહે? હવે હું જે બોલું એમ યાદ રહેશે. કે પીપલ એટલે લોકો, એકઠા થાવ પહેલા. પછી પોલિસી બનાવો, મોટા અધિકારીગણ, વૈજ્ઞાનિકો, પર્યાવરણવિદો એકઠા થયા, પોલિસી બનાવી. પોલિસી એટલે નીતિ બનાવી. પછી ટેબલ ઉપર બેસીને ખાલી વડાપાવ જ ખાવાના તો કે નહીં. પછી પ્લાન કરો. પ્લાન, આખો પ્લાન તૈયાર થઈ ગયો, એને શું કહેવાય? એક પ્રકારનો પ્રોગ્રામ કહેવાય. અને પછી શું કરવાનું? એ આખા પ્રોજેક્ટને લોન્ચ કરો, એનું અમલીકરણ કરો. તો જુઓ, પીપલ, પોલિસી, પ્લાન યાદ રહ્યું તમને? ત્યાર પછી પ્રોગ્રામ અને પ્રોજેક્ટ, આમ યાદ રહે. બે અલગ અલગ. હું પહેલા બોલ્યો ને પછી બોલ્યો, તમે જો. તો આવી રીતે આખું કેમ આપણે ચર્ચા કરી શકીએ, કઈ રીતે આપણે નદીને બચાવી શકીએ, એ માટે આ પ્રકારનું આયોજન થયું હતું. આખી એક મિટિંગ યોજાઈ તેના માટે સ્પેશિયલ ઇન્ટરનેશનલ કંપનીઓ વચ્ચે. સમજાઈ ગયો આખો મુદ્દો? તમને ક્લિયર થઈ ગયો હવે? ગુડ. હવે આપણે જોઈએ તલાટી માટે થઈને. હું એમ કહું છું કે આ જેટલો ઇમ્પોર્ટન્ટ સવાલ છે એવો બીજો એક ઇમ્પોર્ટન્ટ હોઈ શકે નહીં. ગુજરાત સરકારની કોઈ પરીક્ષા હોય અને જો પેપર સેટરને સારામાં સારો સવાલ કાઢવો હોય તો આ મુદ્દામાંથી કાઢી શકે. અને એ એટલે કયો મુદ્દો? તો કે ગુજરાતના પ્રથમ અને એકમાત્ર મહિલા મુખ્ય સચિવનું નિધન થયું. ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, જે એકમાત્ર મહિલા ચીફ સેક્રેટરી રહી ચૂકેલા છે, એમનું નિધન થયું. મંજુલા સુબ્રમણ્યમનું 75 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ એમનું નિધન થયું. સવાલ સીધો અહીંથી પૂછે કે એમણે ગુજરાતના પહેલા અને એકમાત્ર મહિલા ચીફ સેક્રેટરી મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. 1972ની બેચના આઈએએસ અધિકારી છે. તમને લોકોને ખ્યાલ છે કે આઈએએસ અધિકારી, આઈપીએસ અધિકારી, એમને કેડર એલોકેટ થયું હોય, એને રાજ્ય મળ્યું હોય. જેમ કે આપણા યુ આઈપીએસ સફીન હસન સાહેબ છે, તો એમને કેડર એલોકેટ, ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી. સમજો છો તમે દરેક લોકો? 1972ની બેચના આઈએએસ અધિકારી મંજુલા સુબ્રમણ્યમ હતા. 31 ઓગસ્ટ 2007 થી સપ્ટેમ્બર 2008 સુધી ગુજરાતના મુખ્ય સચિવ પદે તેઓ રહ્યા હતા. 2007-8ના સમયની અંદર તેઓ મુખ્ય સચિવ પદે રહ્યા હતા. ત્યાર પછી રિટાયર થયા પછી એમને રાજ્ય સરકારે રાજ્ય તકેદારી આયોગના કમિશનર બનાવ્યા હતા. રિટાયરમેન્ટ પછી પણ એમને કેટલીક જવાબદારી સોંપવામાં આવી. કઈ જવાબદારી? તકેદારી આયોગના કમિશનર, રાજ્ય તકેદારી આયોગના કમિશનર. ત્યાર પછી રેરા, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, એની સ્થાપના પછી તરત જ એના વચગાળાના અધ્યક્ષ બનાવ્યા. રેરાના, રિયલ એસ્ટેટ સાથે સંબંધિત આખી ઓથોરિટી, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. મંજુલા સુબ્રમણ્યમ મેટ્રો રેલ પ્રોજેક્ટની મેગા કંપનીના ચેરપર્સન પણ રહી ચૂકેલા છે. તો જો એમણે ઘણા બધા ફિલ્ડમાં સેવાઓ આપેલી છે. અને બટ ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે કોઈ આઈએએસ અધિકારીને એમાં સિનિયર થઈ જાય, 20 વર્ષની એની સર્વિસ થઈ જાય, પછી એક અલગ લેવલની એને સર્વિસ મળતી હોય છે, એક અલગ પોસ્ટ મળતી હોય છે, હાયર લેવલની પોસ્ટ મળતી હોય છે. મંજુલા સુબ્રમણ્યમ નામ ન ભૂલાવવું જોઈએ, યાદ રાખવું જ પડશે. તલાટીમાં પૂછાય એવો મુદ્દો છે, જુનિયર ક્લાર્કમાં કે અથવા તો અન્ય કોઈ પણ પરીક્ષાની અંદર પૂછાય એવો મુદ્દો છે. ચાલો, ત્યાર પછીનો મુદ્દો મનસુખભાઈ સલ્લાને મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર 2022નો પુરસ્કાર મહાદેવ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર કોને સોંપવામાં આવ્યો? તો કે મનસુખભાઈ સલ્લાને. તો આપણે ઘણી ડિટેલ આ મુદ્દાની અંદર ધ્યાને લેવાની છે. કેમ? તો કે ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ સેવા માટે કરવામાં આવેલી કામગીરીને ધ્યાનમાં રાખીને દર વર્ષે શ્રી મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. કોણ આપે છે? ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ. ગુજરાત વિદ્યાપીઠે એટલો ઇમ્પોર્ટન્ટ મુદ્દો આપણને ખ્યાલ છે, તો હું તમને ઘણી ડિટેલ એની પણ ભણવાનો છું. થોડી જ વાર ધ્યાન આપજો. તો આ વખતે 2022નો આ પુરસ્કાર મનસુખભાઈ સલ્લાને મળ્યો છે. મનસુખભાઈ સલ્લા કે જેમનો જન્મ 1942માં અમરેલીના નેસડી ગામમાં થયેલો છે. એમણે ઘણા બધા 20થી પણ વધારે પુસ્તકોનું સર્જન કરેલું છે, અલગ અલગ સંસ્થાઓમાં સેવાઓ આપેલી છે. અને એમને આખરે મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા સન્માન પુરસ્કાર 2022નો એનાયત થયો.
કઈ કઈ સંસ્થામાં એમણે કામ કર્યું? સાહિત્ય અકાદમી, ગુજરાત કેળવણી પરિષદ, ગુજરાત સાહિત્ય પરિષદ, દર્શક ફાઉન્ડેશન, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી, પાઠ્યપુસ્તક મંડળ, તો વગેરે અલગ અલગ સંસ્થાઓની સાથે તેઓ સંકળાયેલા હતા અને એમણે કાર્ય કર્યું. એમણે ઘણા બધા પુસ્તકો પણ લખેલા છે, અંદાજિત 20 થી પણ વધારે પુસ્તકો લખેલા છે, અને આ બધી એમની સેવાકીય અને એમની કારકિર્દી માટે થઈને પુરસ્કાર એને એનાયત થયો. યાદ રહેશે તો કે આ. પણ અહીંયા વાત આવી ગુજરાત વિદ્યાપીઠની, તો આપણે ગુજરાત વિદ્યાપીઠ વિશે એવા મુદ્દાઓ ધ્યાને લેવા છે કે જ્યાંથી સીધો સવાલ પૂછાય, અને પૂછાય એટલે આપણને આવડી જાય એવા મુદ્દાઓ. બરાબર, તો આપણે જોઈએ. તેની સ્થાપના 18 ઓક્ટોબર 1920 અમદાવાદ ખાતે થઈ. તો તમને એમ થશે કે અમારે ઓક્ટોબર મહિનો યાદ રાખવો, તો કે હા, હમણાં જે જીપીએસસી ની પરીક્ષા લેવાની એમાં સવાલ પૂછાણો બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે થઈ હતી, તો એમાં મહિનો અલગ કરી નાખ્યો હતો. એપ્રિલ 1828 થઈ હતી, તો નો આવે એપ્રિલ, ઓગસ્ટ આવે. મેં આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી માય ક્લાસમાં ભણાવેલું છે. ડન. તો અહીંયા આવનારા સમયની અંદર એવું ન પૂછે તો એની શું ગેરંટી કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના માર્ચ 2020 થઈ છે? તો એ ખોટું થશે. ક્યારે થઈ છે? ઓક્ટોબર 1920. 2020 ની પણ 1920. તો ઓક્ટોબર 1920 અમદાવાદ ખાતે મહાત્મા ગાંધીના હસ્તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. અને યાદ રાખજો, આપણે ગુજરાતની અંદર આવી રીતે લખીએ, પણ ગુજરાત વિદ્યાપીઠની અંદર આવી રીતે લખવાનું થાય. બરાબર. મહાત્મા ગાંધીના હસ્તેની સ્થાપના, એના સ્થાપક મહાત્મા ગાંધી અને ડાહ્યાભાઈ મહેતાના મકાનમાં એની શરૂઆત થઈ. યાદ રહેશે? જો એવા ફેક્ટ છે કે જે સીધા પૂછાય, એમને ડાયરેક્ટ વાંચે ને તો ઘણી વાર ન યાદ રહે, પણ જ્યારે કોઈ મુદ્દો ધ્યાને આવ્યો છે ને ત્યારે જો એને આપણે કવર કરી લઈએ તો વ્યવસ્થિત યાદ રહી જશે. પછી ગુજરાત વિદ્યાપીઠમાં બાળકો માટે ગાંધીજીએ લખેલું પુસ્તક, તો કે ચાલણ ગાડી. ચાલણ ગાડી નામનું પુસ્તક મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠના બાળકો માટે લખેલું પુસ્તક છે. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તો બટ ઓબ્વિયસ છે, ગાંધીજીએ સ્થાપના કરી, એના પહેલા કુલપતિ તરીકે ગાંધીજીએ જ સેવા આપેલી. ત્યારે એના પ્રથમ ઉપકુલપતિ કોણ હતા? તો કે એટી ગીદવાણી. એટી ગીદવાણી એના પ્રથમ ઉપકુલપતિ હતા. એવો પણ સવાલ પૂછાય. ત્યારે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ હતા સુશીલા નાયર. યાદ રહેશે તો કે હા. ત્યાર પછી જુઓ, 1963 તેમને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો, અને ગુજરાત વિદ્યાપીઠને કુલપતિ પદે સેવા આપનાર મહાનુભાવ, કેટલા મહાનુભાવ કે જેમણે કુલપતિ પદે સેવા આપેલી છે જુઓ તમે. સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઈ વગેરે. અને સૌથી વધુ મોરારજી દેસાઈએ સેવા આપી 33 વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ. 33 વર્ષ નાનો સમયગાળો ગણી શકાય નહીં, કતેય નહીં. ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર આચાર્ય દેવવ્રત. અને ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ ખાતે આવેલું છે. તો આ કેટલા એના ફેક્ટ છે. હવે તમે જુઓ, અહીંયા જે મેં બોક્સની અંદર ફેક્ટ જે મૂકેલા છે એ તો એનાથી પણ ઇમ્પોર્ટન્ટ છે કે વિદ્યાપીઠ સેતુ ગુજરાત વિદ્યાપીઠ પરિવારનું મુખપત્ર છે. તો સવાલ પૂછાય કે ગુજરાત વિદ્યાપીઠનું મુખપત્ર કયું છે? એનું મુખપત્ર વિદ્યાપીઠ સેતુ. અને નવું લખતા વાંચતા શીખેલા અને ગામવાસીઓ માટેનું પખવાડિક શું છે? પખવાડિયું એટલે શું? 15 દિવસ. તો 15 દિવસે પબ્લિશ થતું સાહિત્ય, એનું નામ છે લોકજીવન. આ સીધા સવાલ અહીંથી પૂછાય, સ્ટેટિક મુદ્દો છે. આ ક્યારેય જૂનું થવાનું નથી. જ્યારે પણ પેપર સેટરની ઈચ્છા થાય ત્યારે અહીંથી સવાલ કાઢી શકે. તો જો મારો તમને કહેવાનો મતલબ શું છે, આપણે કરંટ તો ભણીએ છીએ, પણ એની સાથે ખૂણે ખાંચકેથી પણ મુદ્દાઓ ધ્યાને લઈ લઈએ છીએ. સમજો છો તમે દરેક વસ્તુ. અને આ ફ્લોમાં જ્યારે આપણે ભણશું ને, ત્યારે હું નથી માનતો કે આપણને કોઈ વાંધો આવશે. આવનારી પરીક્ષાની અંદર આપણને ઘણી મદદ આમાંથી મળવાની છે. ડન. ત્યાર પછી આપણે જોઈએ આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે. ગુજરાતના સૌથી લાંબા ઓવરબ્રિજનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો કે વડોદરા, અમદાવાદ, સુરત કે ગાંધીનગર. તો આજનો આ ક્વેશ્ચન છે. તમે લોકોનો આન્સર કમેન્ટ બોક્સની અંદર આપજો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી સુરત ખાતે સ્પેશિયલ પીએસઆઈ, એએસઆઈ તથા જનરલ બેચનો પ્રારંભ ક્યારથી? તો કે 16 જાન્યુઆરીથી. તો તમને લોકોને ઈચ્છા હોય ડેમો લેક્ચર અટેન્ડ કરવાની તો ફ્રી ડેમો લેક્ચર અવેલેબલ છે. સવારે 8 થી 10 ની બેચ છે, અને 8 થી 10 ની બેચ મોટાભાગના લોકોને વધારે અનુકૂળ રહેતી હોય છે. તો તમે જુઓ, નયન સર સાહિત્ય ભણાવશે, હર્ષ સર ભૂગોળ ભણાવશે, હિરેન સર ઇતિહાસ ભણાવશે, દિગ્વિજય સર બંધારણ ભણાવશે, પાટીલ સર રિઝનિંગ અને તુષાર સર સામાન્ય વિજ્ઞાન ભણાવશે.
તો આ વર્લ્ડ ઇનબોક્સની નિષ્ણાંત ફેકલ્ટીઓ તમે ક્યાં ભણી શકશો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમી સુરત ખાતે. અહીંયા નંબર પણ આપેલો છે 7574060505. ડન. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. તમને પસંદ આવતો હોય તો તમારા મિત્રો સુધી એને શેર પણ કરો અને વિડીયોને લાઈક પણ આપીએ. જો અમુક વસ્તુ ખાસ એટલા માટે થતી હોય કે ભાઈ તમને લોકોને જે કન્ફ્યુઝન હોય એ દૂર થાય. કરંટ કેટલું કરવું, ક્યાંથી કરવું? તો જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે એને ખ્યાલ છે કે ભાઈ આ લેક્ચરમાંથી અહીંયા જે સિરીઝ હોય એમાંથી સીધા સવાલો પડે છે. તમારા માટે કેટલું સરળ કામ થઈ જાય. બીજું, આ લેક્ચરની પીડીએફ પણ તમને ક્યાં મળી જશે? વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની ટેલિગ્રામ ચેનલ પરથી. આ બીજા વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ છે, એને પણ તમે ફોલો કરો જેથી કરીને તમને સૌથી પહેલા વર્લ્ડ ઇનબોક્સના ઇનિશિયેટિવની માહિતી મળી જાય, તમારા સુધી પહોંચી જાય. બસ ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈશું કંઈક નવા કન્ટેન્ટ સાથે, કંઈક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. ફરી મળીએ ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.